હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. આરાધ્યાને શાંત કરાવવા માટે અમે ડૉક્ટરની પરમિશન લઈ અને હોસ્પિટલમાં જે અમારી રૂમ હતી ત્યાં લઈને ગયા. આરાધ્યાને ઘોડિયામાં સૂવું ખૂબ ગમે છે, એટલા માટે અમે એને ઘોડિયામાં સૂવડાવી અને ડૉક્ટરને પાણી પીવડાવવા વિશે પણ વાત કરી કે આરાધ્યાને અમે પાણી પીવડાવીએ. ત્યારે ડૉક્ટરે ના પાડી અને બોટલ ચડાવવાની વાત કરી. એટલા માટે આરાધ્યાને બોટલ ચડાવીને બોટલ ચડતાની સાથે જ આરાધ્યા શાંત પડી ગઈ અને રમવા લાગી. તેને શાંત પડેલી જોઈને અમને પણ ખુશી થઈ અને અમે પણ અમારું દુઃખ ભૂલી ગયા. ત્યારબાદ આરાધ્યાનું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે અમે એને ઘોડિયામાંથી બહાર કાઢી અને ડ્રોઈંગ બુક આપી, જેને એને ડ્રોઈંગ કરવું ખૂબ ગમે છે, એટલે એ ડ્રોઈંગ બુકમાં લીટા કરી રહી હતી. ત્યારબાદ ડૉક્ટર ચેકઅપ માટે આવ્યા. ત્યારે આરાધ્યાને નાનકડા હાથ વડે ડ્રોઈંગ કરતા જોઈને એ પણ ચોંકી ગયા અને હસીને અમને કહેવા લાગ્યા કે આવડું નાનકડું બાળક પોતાની આ સ્થિતિમાં જે ઓપરેશન કર્યું છે માત્ર 4 જ કલાક થયા છે, પોતાનું દુઃખ ભૂલી અને રમી રહી છે અને ડ્રોઈંગ કરી રહી છે. આવું જોવું પણ દુર્લભ છે. અને એણે ઘણા આરાધ્યાના વખાણ કર્યા કે આરાધ્યા સ્ટ્રોંગ ગર્લ છે. ને એ સાંભળીને અમને પણ ખુશી થઈ અને અમારા દિલમાં રાહત થઈ. અને જે આ 4 કલાક પછી જે રમી રહી હતી અને ખુશીથી ડ્રોઈંગ કરી રહી હતી એના ફોટોઝ મારી પાસે છે, એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. એ માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.